નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. રાહુ મહારાજનો રાશિ પરિવર્તન થવાનું છે અને આ રાહુ મહારાજના રાશિ પરિવર્તનને લઈને કોને માટે શુભ અને કોને માટે અશુભ એ વિષય ઉપર આપણે થોડી વાતો કરીએ છીએ. રાહુ મહારાજ, રાહુ ગ્રહ એક રાશિમાં 1.5 વર્ષ લગભગ ચાલે છે. એક રાશિમાં 1.5 વર્ષ. રાહુ અને કેતુ બંને 1.5 વર્ષ એક રાશિમાં ચાલે છે. રાહુ અને કેતુ બંને વક્ર ગતિએ ચાલતા ગ્રહ છે. રાહુ અને ગ્રહ આ કેતુ એ બંને જેને આપણે ગ્રહ તરીકે સ્થાન આપ્યું છે જ્યોતિષની અંદર, પરંતુ હકીકતમાં આ રાહુ અને કેતુ એ બે પ્રત્યક્ષ ગ્રહ નથી, પરંતુ છાયાગ્રહ છે. છાયાગ્રહ એને કહેવાય છે. નવગ્રહમાં રાહુ અને કેતુને સ્થાન મળ્યું, પરંતુ આપણે એમને પ્રત્યક્ષ નિહાળી શકતા નથી. છાયાગ્રહ છે. આ જ્યોતિષની અંદર બધી જાણકારી આપી છે શાસ્ત્રમાં. રાહુ એક અને કેતુ એક રાશિમાં 1.5 વર્ષ ચાલે છે. વક્ર ગતિએ રાહુ અને કેતુ હંમેશા ચાલે છે. રાહુ મહારાજ, રાહુ ગ્રહ માયાવી ગ્રહ છે. છાયાગ્રહ છે અને માયાવી ગ્રહ છે. દેખાતા નથી અને છતાં છે. માયાવી ગ્રહ છે. રાહુ અને કેતુ એક જ ગ્રહ, એક જ ગણાય, પરંતુ રાહુનો જે મસ્તક શિરચ્છેદ થયો અને ઉપરનો ભાગ એ રાહુ ગણાયો અને ધડ છે તે કેતુ ગણાયો. રાહુ અને કેતુનો જન્મ કુંડળીમાં ખૂબ અગત્યનો ભાગ ગણાયેલો છે. ખૂબ અગત્યનો. જોજો, આ મારું કહેવાનો થોડુંક સમજવાની કોશિશ કરજો. રાહુ અને કેતુ જન્મ કુંડળીની અંદર એનું જે મહત્ત્વ છે ખૂબ વિશેષ ગણાયેલું છે. રાહુ મહારાજ જન્મકુંડળીમાં કયા સ્થાનમાં બિરાજમાન છે, કેવી રીતે બિરાજમાન થયા છે, કઈ રાશિમાં બિરાજમાન થયા છે, એ તમામ પાસાઓનો વિચાર કર્યા પછી, એને જોયા પછી ખ્યાલ આવી જતો હોય છે કે આ વ્યક્તિને આ રીતના મુશ્કેલીઓ આવશે, તકલીફ આવશે. જોજો, રાહુ અને કેતુ પ્રત્યક્ષ ગ્રહ નથી, છતાં પણ એનું વિશેષ મહત્ત્વ ગણાયેલું છે. વાસનાનો કારક ગ્રહ છે. વાસનાનો રાહુ અને કેતુ વાસનાના ગ્રહ છે. જન્મકુંડળીમાં મોટા ભાગના દોષો રાહુ અને કેતુથી જ થતા હોય છે. મોટા ભાગના દોષો. તો આ મારે થોડીક વિગતે આપને વાતો કરવી છે. પછી આપણે થોડીક વાતો કરીશું અને તમને સારું લાગે શેર કરજો, લાઈક કરજો, બીજાને જોવાની ભલામણ કરજો, અને કદાચ એ વ્યક્તિ જુએ અને એનો શુભ થાય, કદાચ કંઈક અશુભ થવાનું હોય એનું શુભમાં રૂપાંતર થઈ જાય, તો એના પણ તમને આશીર્વાદ મળશે. આ બધી વાતો છે, સ્વીકારજો. કાલે પાછા મળીશું. જોતા રહેજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.